શહેરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે તાંદલજા વિસ્તારથી આમલેટની હોટલમાં મજૂરી કરતા સગીરને મુક્ત કરાવી હોટલ માલિકની અટકાયત કરી હતી। વડોદરા શહેરના તાંદલજામાં આવેલા આમલેટની હોટલમાં મજૂરી કરતા એક સગીરને મુક્ત કરાવી હોટલ માલિક સામે પોલીસ ફરિયાદ નોંધી છે। વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર બીવી પટેલ અને ટીમને સૂચના આધારે શહેરના જેપી પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન એએચટીયુ એટલે કે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમને બાતમી મળી હતી કે ચાચા કિસ્મત આમલેટ સેન્ટર જે બસેરા કોમ્પ્લેક્સ હાજી ડુપ્લેક્સની બાજુમાં તાંદલજા વડોદરા વાળો છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે તેવી બાતમી મળતાની સાથે જ ત્યાં દરોડા કર્યા હતા, જ્યાં તપાસ કરતા 16 વર્ષનો એક છોકરો મળી આવ્યો હતો। તેની પૂછપરછમાં તે છેલ્લા 2 મહિનાથી અહીંયા કામ કરતો હતો। માસિક 9,000 રૂપિયા પગાર પણ આપવામાં તેને આવતો હતો, જેમાંથી તેને મુક્ત કરવામાં આવ્યો। આ બાળકને મુક્ત કરાવી તેના સગા સંબંધીને સોંપવામાં આવ્યા હતા।